રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉમરેઠમાં 22 બાળકો અને 3 શિક્ષકો ભરેલી રિક્ષા ખાડામાં પડી, 3ને ફ્રેક્ચર. ડુંગરીપુરા પ્રાથમિક શાળા દ્વારા સરકારી પરિપત્રની એસી-તેસી કરાતા વાલીઓમાં રોષ. ઉમરેઠમાં ભરૂડા તાંબેની ડુંગરીપુરા પ્રાથમિક શાળાના બાળકોને નડ્યો અકસ્માત. પ્રાપ્ત માહિતી મુજબ નીતિ નિયમોને એવી મૂકી ટ્વિનિંગ કાર્યક્રમ માટે ખુલ્લી અતુલ શક્તિ ટેમ્પીમાં 20 થી 25 બાળકોને લઈ જવાયા. ઉમરેઠ તાલુકાની ડુંગરીપુરા પ્રાથમિક શાળા દ્વારા જીતપુરા ખાતે સરકાર દ્વારા ટ્વિનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ડુંગરીપુરાના બાળકો જીતપુરા ખાતે ગયા હતા અને પરત ફરતા સમયે તેમને અકસ્માત નડ્યો હતો, જેમાં 3 બાળકને ફ્રેક્ચર થયું હતું. નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન બાળકોને ટેમ્પી રિક્ષામાં ઘેટા બકરા ભર્યા હોય તે રીતે લઈ જવામાં આવ્યા હતા, જેને પગલે ગરીબ વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાયો છે. જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા ત્યારે સરકાર દ્વારા નક્કી કરેલા સાધનો કે વાહનોમાં બાળકોને લઈ જોખમ ઊભું ન થાય એ રીતે લાવવા લઈ જવામાં રહે છે. જોકે આમ છતાં આચાર્ય દ્વારા રિક્ષા ટેમ્પો કરી 22 જેટલા બાળકોને 3 શિક્ષકો સાથે ટેમ્પીમાં લઈ જવામાં આવ્યા હતા. સવારે તેઓ જીતપુરા પહોંચ્યા હતા. દરમિયાન સાંજે જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે સામેથી આવતી બસ જોઈ કાબુ ગુમાવતા બાળકો સાથે રિક્ષા નજીકના ખાડામાં પટકાઈ હતી. આ અકસ્માતને કારણે બાળકોમાં બૂમાબૂમ મચી હતી. રિક્ષા પલટી જતા બાળકો રોડ પર પટકાયા હતા, જેમાં 3 બાળકોને ફ્રેક્ચર થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શિક્ષકોની બેદરકારીને લઈને રોષ વ્યાપ્યો છે. સરકારની સૂચનાઓ હોવા છતાં આચાર્ય દ્વારા આવી ગંભીર બેદરકારી કેમ રાખવામાં આવી તે પ્રશ્ન ઉઠ્યો છે. સમગ્ર ઘટનામાં જો કોઈનો જીવ ગયો હોય તો જવાબદાર કોણ તે અંગે પણ સવાલો ઊભા થયા છે. બ્યુરો હેડ બસર મલિક આણંદ. રિયાબેન અતુભાઈ પરમાર. અમે ટેમ્પી બસ આવી ગઈ તો અમે બસ વાળાને કીધું ઉભા રહો પણ એને ઊભું ના રાખ્યું, એને સીધું જવા દીધું. તો અમારા ડ્રાઈવરથી જરીક આમ કરા ગયા તેમ કંટ્રોલ ના રહ્યું, તમે પલટી થઈ ગઈ. કેટલા બાળકોને વાગ્યું છે? બધે બાળકોને વાગ્યું છે તો ખરું. કેટલા 10 બાળકો હતા? 25 હતા. કઈ સ્કૂલમાં તું ભણું છું અત્યારે? પ્રાથમિક શાળા ડુંગરીપુરા. અને ડુંગરીપુરાથી ક્યાં ગયા હતા તમે? જીતપુરા. કયા સાધનમાં બેસી ગયા? ટેમ્પીમાં. એમપી ગઈ? એમપી અતુલ છે? હા. કેવલ કુમાર અતુલભાઈ પરમાર. ક્યાં ભણો છો? પ્રાથમિક શાળા ડુંગરીપુરા. પ્રાથમિક શાળા ડુંગરીપુરા. ડુંગરીપુરાથી શાળામાંથી ક્યાં લઈ ગયા? જીતપુરા. જીતપુરાથી શેમાં લઈ ગયા? ટેમ્પી. કઈ ટેમ્પી? રિક્ષા ટેમ્પી? અતુલ છે? અર્ચુ સર. ત્યાંથી પાછા આવતા અકસ્માત થયો, શાના કારણે? બસ જતો કીધું કે ઉભા પણ એ ભરાઈને જતા રહ્યા. બસ વાળાએ ઊભું ના રહ્યા. રિક્ષા પલટી ગઈ. કેટલા બેઠેલા હતા બાળકો? 25, 10 કે 15 જણા હતા. અમે કેટલા જણને વાગ્યું છે? 10 થી 12 જણ? પટ્ટી ઓછી છે. અમારું ગામનું નામ ડુંગરીપુરા છે. મારું નામ ઇન્દુબેન પ્રશાંત કુમાર ચૌહાણ છે. તો અત્યારે ઉમરેઠ હોસ્પિટલમાં આવ્યા તો શું થયું? મારી દીકરી જતેલી સુંદરપુરા ત્યાં આગળ પ્રોગ્રામમાં ત્યાં આગળ ટેમ્પી છોકરા હતા, 22 છોકરા, તે ટેમ્પી પલટી ખાધી. શેમાં છોકરાઓ જતા હતા? ટેમ્પીમાં જતેલા. રિક્ષા ટેમ્પો? હા, રિક્ષા ટેમ્પી. કેટલા બાળકો બેઠેલા? 22 બાળકો હતા અંદર. 22. હા. તો તમારી દીકરીને પણ ઈજા પહોંચી છે? હા. શું નામ તમારી દીકરીનું? મારી દીકરીનું વૈભવીબેન પ્રશાંત કુમાર ચૌહાણ છે. તો અત્યારે ક્યાં લાવ્યા છો? અહીંયા આગળ નિવાન હોસ્પિટલમાં ઉમરેઠ. સારવાર હેઠળ લાવ્યા? હા, સારવાર હેઠળ. સ્કૂલમાંથી રિક્ષા બોલાવી? હા, સ્કૂલમાંથી. શાળામાંથી લઈ જતા હતા પ્રોગ્રામમાં. શાળાનો કાર્યક્રમ તો શાળા દ્વારા? હા, શાળા દ્વારા. મારું નામ ચૌહાણ નરેન્દ્ર. કેવી રીતે અકસ્માત થયો? અમે બીજા ગામથી છોકરાને લઈને આવતો હતો. જીતપુરા ગામ પર્યટન હતું, ત્યાંથી મહાદેવ ગામ છે, મહાદેવપુરા ગામ, ત્યાંથી રિટર્ન આવતા પાછળ બસ વાળો ભાઈ આવતો બસ લઈને. તે છોકરાએ એકદમ બૂમ પાડી કે બસ ધીમી પાડે એમ. તે હું એકદમ ગભરાઈ ગયો કે ભાઈ પાછળ બાળકોને શું થયું એમ. ગભરાઈ ગયો ને એમાં મારે સ્ટેરિંગ થોડું ઘૂમાઈ ગયું એમ અને રિક્ષા પલટી મારી. અતુલ શક્તિ ટેમ્પી હતી. કેટલા બાળકો બેઠેલા સ્કૂલમાં? 20-21 બાળકો હતા. કઈ સ્કૂલમાંથી તમને બોલાયા હતા? ડુંગરીપુરા પ્રાઇમરી સ્કૂલમાંથી જીતપુરા પ્રાઇમરી સ્કૂલમાં જવાનું હતું. અને તમારું નામ ને કઈ રહો છો? ચૌહાણ નરેન્દ્ર, ડુંગરીપુરા ગામ. આજે શું નામ છે તમારું? ક્યાં? હું ડુંગરીપુરાનો છું. મારું નામ અતુલભાઈ ભાટીભાઈ પરમાર.
નિવાન હોસ્પિટલમાં આવ્યા છો તો શું તકલીફ થઈ હતી? શું વિષય હતો? આ શાળામાં છોકરા કંઈક બહાર ગયા છે બીજી સ્કૂલમાં ગયા હશે રસ્તામાં કંઈક એક્સિડન્ટ થયો હતો રિક્ષા પલટી મારી દીધો મેં મારા બેબી અને છોકરો બેને લઈને હું નિવાન હોસ્પિટલમાં આવ્યો. શું નામ છે તમારું દીકરાનું? એ દીકરાનું નામ કેવલકુમાર અતુલભાઈ પરમાર, દીકરીનું નામ રિયાબેન અતુલભાઈ પરમાર. તો કયા સાધનમાં એ લોકો સ્કૂલેથી આવતા હતા? એ અતુલ શક્તિ રિક્ષા હતી એમાંથી આવતા હતા. અતુલ શક્તિ ખુલ્લી રિક્ષા. હા, અચ્છા અચ્છા. અને કેટલા બાળકો રિક્ષામાં બેઠા હશે? 20-21 લગભગ એટલા બાળકો હતા. હાલ ક્યાં સારવાર ચાલે છે તમારા દીકરા? આ અત્યારે ઉમરેઠ નિવાન હોસ્પિટલ. આશરે કેટલા બાળકોને ઈજા પહોંચી છે અને બાકી છે? અકસ્માતમાં કમસે કમ 7-8 બાળકો જેવું વધારી ગયા છે, બીજા બાળકો ચાલુમાં આવે છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.